આપણે એટલું કહી શકીએ કે જે સર્જરી હું તમને કહું છું આશરે આ દિવસ છે રોબોટના કારણે કદાચ આપણે એને 50%થી વધારે કેસીસમાં વહેલું ડિસ્ચાર્જ આપી શકીએ અને વિથ મોર પ્રિસિશન વિથ લેસ બ્લડ લોસ અને પેશન્ટને જો પોતાની વર્કિંગ પર્સન હોય તો એ પોતાની લાઈફસ્ટાઈલમાં પાછો જલ્દી ઓફિસ વર્કથી રિઝ્યુમ કરી શકે. સર્જરી પહેલા કીમો જરૂરી એવું બિલકુલ નથી. So again, as I said, every story, every diagnosis is unique. Every બીમારી is also unique. સ્તન કેન્સરમાં જરૂરી હતી પહેલા સર્જરી જ આવે. આજકાલ સ્તન કેન્સરમાં બી જે મેં તમને વાત કરી રિસેપ્ટર આપણે જાણીએ અને આપણને ખબર પડે કે આ રિસેપ્ટર થોડું ખરાબ છે, ભલે સ્તનમાં ગાંઠ બહુ નાની છે તોય પહેલા કીમો અપાશે, પછી સર્જરી થશે ને પછી પાછળ રેડિયેશન થશે. ઘણી વખત એવું લાગે કે ના બીમારી મોટી છે, રિસેપ્ટર નેગેટિવ છે તો કદાચ ડાયરેક્ટ સર્જરી કરી દઈએ. એટલે બધા કેસીસ અલગ અલગ હોય છે, આપણે એવું નક્કી થાય બટ નો પેટર્ન ઇઝ ફિક્સ્ડ. See, what is the status of cervical cancer in Gujarat? Status of Cervical cancer. So cervical cancers have gone very, very low. Now for the reason you see uterine cancers are coming up. So if we see a decade before or 2 decades before, the cervical cancers used to be the topmost cancer in females, but now it is the breast cancer and the uterine cancers. So cervical cancers, if I tell you the reason, it was believed that multiparity, मतलब જે ગર્ભાશયનું જે નીચેનું મુખનું પાર્ટ છે જેને આપણે સર્વિક્સ કહીએ છીએ એમાં જે વધારે ને વધારે ઈજાઓ થતી હતી, વધારે ડિલિવરીઝ થતી હતી, એ છે જે લોકો સોશિયલ હાઇજીન મતલબ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ના રાખી શકે, લોઅર પ્રોફાઇલ ગ્રુપ ઓફ પેશન્ટ્સ હોય એમાં ગર્ભાશયના મુખના કેન્સર્સ વધારે થતા હતા. બટ નાવ ગોઈંગ ફોરવર્ડ આજકાલ પીપલ આર બિલીવિંગ કે આપણે નાનું ફેમિલી નાનું કુટુંબ હોવું જોઈએ એટલે ડિલિવરીઝ થોડી ઓછી થઈ છે, લોકો સમજે છે. પહેલાં તો જમાનામાં તમે જોતા છો ગ્રામીણમાં તો આઈ ડોન્ટ થિંક કોઈ સેનેટરી પેડ બી યુઝ કરતું હશે, કદાચ ઘરનું કાપડ જ યુઝ થતું હશે ને કદાચ વ્યવસ્થિત ધોવાતું બી નહીં હશે. બટ હવે સેનેટરી પેડ અને એવી અફોર્ડેબલ થઈ ગયું છે, એના કારણે ઘણી હાઇજીનમાં બી સુધારો છે. ગર્ભાશયના કેન્સરની વેક્સિન બી અવેલેબલ થઈ ગઈ છે, જેના કારણે આજકાલ આપણે જોઈએ છીએ કે ગર્ભાશયના મુખના કેન્સર્સ ઘણા ઓછા થઈ ગયા છે. વેક્સિન દરેક કેન્સરમાં માટે ચાલે તમે કે 14 કિલો. સો આ વેક્સિન ખાલી ને ખાલી ગર્ભાશયના મુખના કેન્સર માટે હોય છે. પણ એનું કારણ કેમ છે કે આજકાલ એવું ખબર પડી છે કે કેન્સરનું જે કારણ છે એમાં વાયરસ ઇઝ ઓલ્સો મેની ઓફ ધ ટાઈમ્સ ઇમ્પોર્ટન્ટ. અને ગર્ભાશયનું મુખનું કેન્સરનું જે ઘણી 95% ઓફથી વધારે કેસીસ ઇઝ બીકોઝ ઓફ HPV વાયરસ. એના માટે આ વેક્સિન અવેલેબલ છે. સો ઇટ gives protection for the cervical cancers. Say whether treatment cost is covered by PMJY. So, you would like to take this question? Yeah. So there are multiple government schemes. Also, PMJY is one scheme. There are other schemes. There are patients who use insurance. They are paid to pay by cash. So there are multiple, schemes for treatment of patients. બ્લડ કેન્સર માટે તો સર્જરી શક્ય જ નથી હોતી. Blood cancer most of the time it is chemotherapy or depending BMT, bone marrow transplantation, જે આપણા ત્યાં બી સુવિધા છે. So as I said, Sterling is why a one stop destination because right from diagnosis to treatment to BMT is available in this building. આ જે કેન્સર જે મેં તમને કીધું યુનિક છે.